ગરજ ગણાય એટલે એ જ ભાવથી અમે કથા શ્રવણ બધાને કરાવેલ છે. સંગીત વૃંદોએ પણ એ જ ભાવથી બધાને સંગીત પીરસેલ છે. સાઉન્ડ સિસ્ટમ પણ એ જ ભાવથી વગાડેલ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. મારવાણિયા પરિવાર વતી ચિરાગભાઈ 2 શબ્દ કહેવા માટે અત્રે પધારશે. આવો. ત્યારબાદ શાસ્ત્રીજીનું સન્માન, ભૂદેવોનું સન્માન, સંગીત વૃંદોનું સન્માન અને પછી જે કાંઈ સન્માનની વિધિ છે તે આપણે આગળ વધારીશું. સર્વને જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજીને પ્રણામ. હું મારવાણિયા પરિવાર તરફથી બધાનું અભિવાદન કરું છું. આ જે સત્કર્ય આપણે પૂર્ણ કર્યું આજે, એના બારેમાં 2 જ શબ્દ કહીશ. આગળ ઘણું બધું બોલાઈ ગયું છે. સર્વે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ જ હું થોડુંક કહીશ, વધારે નહીં કહું. લગ્ન કરવા હોય વર વધુ ને એક જ બ્રાહ્મણ હોય તો લગ્ન થઈ જાય, પણ જો આવું સત્કાર્ય સત્સંગ ને સપ્તાહ કરવી હોય તો આખા ગામની હાજરી જોઈએ. કારણ કે એ શ્રોતાગણ તરીકે પણ ઉપસ્થિત હોવા જોઈએ અને એ સપ્તાહનું કાર્ય આયોજન અને રોજે રોજ એમાં સર્વની હાજરી જોઈએ. આયોજન કરવું એ અડધો ભાગ છે. એ આયોજનને પૂર્ણ કરવું સરસ રીતે વ્યવસ્થિત આયોજનબદ્ધ એ એનાથી પણ અઘરું કામ છે. તો હું દરેકે દરેકનો આભાર માનીશ. સર્વપ્રથમ તો અમે જે અઠવાડિયાથી આપણે જે આ કરીએ છીએ, રોજ દિનચર્યા હોય છે, એના અગાઉ અઠવાડિયાથી દરેક ગામવાસીએ આમાં બધાનો સાથ સહકાર છે. તો ઉમિયા લેડીઝ મંડળ છે જે ગામનું, એમને ગિરિરાજમાં ઘણું મદદરૂપ થયા છે બધા. અને યુવા ટીમ જે ભાગનાથ ગ્રુપ પ્લસ અન્યથા એમાં જેટલા યુવાઓ જોડાયેલા છે સાથે, હવે નામ તો ના લઈ શકાય કારણ કે કોઈ રહી જાય તો એ ઉચિત નથી. તો દરેકે દરેક અને હરેક જેને આમાં કામ કર્યું છે થોડું, એ બધાને દિલથી આભાર અને અભિવાદન અમારા પૂરા પરિવાર તરફથી પ્રત્યક્ષ ને બંને રીતે જે મેં આમાં ભાગ ભજવ્યો છે. અને આપણો આ કાર્યક્રમ ભાગવત સપ્તાહ આજે પૂર્ણ થાય છે. અને શ્રી શાસ્ત્રીજી મારો જન્મ પણ શાહપુરમાં જ થયો છે અને અહીંયા આવીને આ કામ કરવાનો જે લાભ મળ્યો છે એ બદલ સંપૂર્ણ શાહપુરનો પ્રણામ. મારા દાદા ગોરધનભાઈ, એનું નામ અને પ્રતિષ્ઠા એને અનુરૂપ મારે આગળ નહીં બોલી શકાય. જોવા ચાહું છું. ખૂબ ખૂબ આભાર. પોતાના જ ગામમાં અને પોતાની બધી સ્મૃતિઓ સાથે અને પોતાના વડીલોને, પોતાના પૂર્વજોને યાદ કરતા ચિરાગભાઈ આગળ બોલી ન શકે એ વ્યવસ્થા છે. પણ દરેક વાતની એક વાત કે યજમાન પરિવાર તો મુંબઈમાં વસવાટ કરતા હોય, એના બધા સ્વજનો અત્રે હોય, એ તમામ સ્વજનો તરફથી, ગ્રામજનો તરફથી જે કંઈ પણ સાથ સહકાર પ્રાપ્ત થયેલો છે તે સદાયને માટે યજમાન પરિવાર યાદ રાખે એવો ભાવ ચિરાગભાઈનો હતો.
પાછા સ્વસ્થ થઈ અને થોડા આપણે આગળ વધીએ, કારણ કે આપણી પાસે ઘણું બધું કામ છે અને ભગવાનની કૃપાથી આપણો આ મનોરથ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે અત્રે ઉપસ્થિત શ્રોતાજનોમાં દિવાળીબેન ઘરસંડિયા, એમનું યજમાન પરિવાર ખૂબ જ હૃદયપૂર્વક ભાવપૂર્વક સન્માન સ્વાગત કરવા ઈચ્છે છે. શાસ્ત્રીજી યજમાન પરિવાર વતી એમનું સન્માન કરશે. દિવાળીબેન ઘરસંડિયા અને ડૉક્ટર નાથાભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવાનું છે અને પછી સન્માનની જે વિધિ કરવાની છે, એટલે યજમાન પરિવાર બધા ઉપર રહેશે. મહાપ્રભુજી ગુસાઈજીને વંદન કરી અને 2 શબ્દ બોલું છું. વંદનીય શાસ્ત્રીજી, વાલા વૈષ્ણવો, ભાઈઓ અને બહેનો, સાપોર ગામના ગ્રામજનો માટે શું બોલું તેની મને ખબર પડતી નથી. ગામડામાં તો મેં ઘણા પ્રસંગો જોયા છે. હું પણ ગામડાની છું, પરંતુ સાપોર ગામ જેવું આદર્શ ગામ મેં જોયું નથી. ગંગાના નીર વધે ઘટે, પરંતુ સાપોર ગામનો પ્રેમ તો અવિરત છે. દરેક ગ્રામજનોના ચહેરા ઉપર આનંદ દેખાય છે. પૈસા તો બધા ખર્ચી શકે, પ્રેમ અને લાગણી વેચાતા મળતા નથી. આવું ભગીરથ કાર્ય મેં ક્યારેય જોયું નથી. મને એવું લાગે છે કે પ્રભુએ જ કાર્ય માટે મારવણિયા કુટુંબને પ્રેરણા કરી છે. આવું સુંદર ગિરિરાજ બાબાનું દર્શન દરેક ગ્રામજનોના કાર્યથી જ થઈ શકે. ભાગવતમાં આવતા દરેક પાત્રમાં ભગવાનના દર્શન થાય છે. શાસ્ત્રીજીની સુંદર વાણી જાણે હૃદયમાંથી વહેતી હોય તેવું લાગે છે. બધા વૈષ્ણવોએ પણ શાંતિથી કથાનું રસપાન કર્યું છે. દરેક કાર્યમાં સાપોર ગ્રામજનો લોકોના સાથ અને સહકાર મળતા રહે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરી વિરમું છું. ગ્રામજનોનો આભાર માનું તેટલો ઓછો છે. ખૂબ ખૂબ આભાર. સમસ્ત યજમાન પરિવાર પ્રથમ શાસ્ત્રીજીનું સન્માન કરશે, ત્યારબાદ ભૂદેવો ત્યાં બિરાજિત છે એમનું સન્માન કરશે અને ત્યારબાદ શાસ્ત્રીજીના સંગીત વૃંદનું સન્માન. અને અઘેરા મહેન્દ્રભાઈ, ફળદુ દેવેન્દ્રભાઈ, ફળદુ દેવેન્દ્રભાઈ, કડીવાર મયુરભાઈ, ભોરણિયા ધ્રુવ, ફળદુ ચંદુભાઈ, ફળદુ ચંદુભાઈ, ભલાણી સુરેશભાઈ, ભલાણી સુરેશભાઈ, શેખાત વિપુલ, શેખાત વિપુલભાઈ, પરસાણિયા ડેનિશભાઈ, રાડિયા વિપુલભાઈ, મકવાણા સુરેશભાઈ, મકવાણા સુરેશભાઈ, મકવાણા રાજભાઈ, મારવાણિયા વ્રજલાલભાઈ, મારવાણિયા વ્રજલાલભાઈ, આરદેશણા અશોકભાઈ, ઘોડાસરા રમેશભાઈ, ઘોડાસરા રમેશભાઈ, સવસાણી રાજુભાઈ, સવસાણી રાજુભાઈ, ત્રાબંડિયા પ્રવીણભાઈ, ત્રાંબડિયા, પાડલિયા અનિલભાઈ, ભીમાણી જીતુભાઈ,
ફળદુ વિનયકુમાર, ફળદુ અનિલભાઈ, કોરડિયા પાર્થ, મકવાણા ભરતભાઈ, માણાવદરિયા ડેનિશભાઈ, લાડાણી અનિલભાઈ, ધુડેશિયા દર્શનભાઈ, ગેટિયા મનીષભાઈ, કદાચ કોઈનું નામ બોલવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા, અટક બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો પણ ક્ષમા, બાકી રહી ગયું હોય તો કોઈ તમે થોડું સેટિંગ કરજો, કોઈ હોય તો ધ્યાન દોરજો મુનાભાઈ. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર મજાની રસોઈની વ્યવસ્થા અને રસોડાની વ્યવસ્થા પણ છે. સ્વચ્છતા પણ એવી જ જાળવી છે, તે બદલ દરેક સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર. હવે ઉમિયા મંડળના અમારે વેશભૂષાવાળા મનહરભાઈ આવી જાઓ. મનહરભાઈ, આભાર તમારો. ખૂબ જ સુંદર રીતે વેશભૂષા બધાને કરાવડાવી છે. ફોટોગ્રાફર ભાવેશભાઈ પણ આવજો. મનહરભાઈ બહુ ભાવિક માણસ છે, લગભગ 7-8 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે શાસ્ત્રીજી સાથે, અને ખૂબ ભાવથી વેશભૂષા કરે છે. મહુવાના વતની છે. ખૂબ ખૂબ આભાર. કોયમ્બતુર પણ આવવાના છે. ફોટો બસ ખૂબ જ આભાર. વિડીયોવાળા ભાઈનો ખૂબ આભાર. ક્યાંય પણ એવો પ્રસંગ બન્યો નથી 7 દિવસમાં કે એને કેવું પડ્યું હોય કે આમ ન ઉભા રહેતા, અહીંયા આવજો, આમ કરજો, આમ કરજો. નહીંતર અમારા રોજની માથાકૂટ હોય. પણ બહુ સરસ વિડીયો શૂટિંગ આપણે કર્યું છે. ઉમિયા મંડળના બહેનોના નામ બોલું છું, તેઓ પણ આવજો. મનીષાબેન ફળદુ, વીણાબેન, કીર્તિબેન પરસાણિયા, બહેનો બધા આવવા માંડજો. ઉમિયા મંડળના બહેનો મનીષાબેન ફળદુ પ્રમુખ, વીણાબેન ફળદુ, કીર્તિબેન પરસાણિયા, વનિતાબેન ફળદુ, ઈલાબેન ફળદુ, વર્ષાબેન ફળદુ, હિનાબેન ફળદુ, ભાવનાબેન શેખાત, ચેતનાબેન ગરીલા, જશુબેન ભોરણિયા, જયશ્રીબેન મકવાણા, પરવીનાબેન આરદેશણા, રંજનબેન પનારા, ભારતીબેન પનારા, શિલાબેન શેખાત, વર્ષાબેન કોરડિયા, મીનાબેન કોરડિયા અને મનીષાબેન ડી ફળદુ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. દુનિયા મંડળ જે અહીંયા ચાલી રહ્યું છે એ બહેનોનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર. ભાગવત ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને આપનું સન્માન સ્વીકારજો. આપણે આરતીની તૈયારી કરવાની છે. આરતી બાદ પોથયાત્રા સીધી યજમાન પરિવારના ઘર સુધી જશે. આરતી બાદ કોઈ મહેમાનોને ભાગવત ભગવાનના દર્શનની ઈચ્છા હોય તો 5 મિનિટ આવી શકે છે. જ્યાં સુધી પોથયાત્રાની તૈયારી કરી ત્યાં સુધીમાં આરતી બાદ યજમાન પરિવાર આરતી ઉતારવા માટે ઉપસ્થિત થશે. કારીગર હોય ને બસ ધ્યાન અહીંયા ના રાખે આપણી અને ક્રીન આવ્યો હું તો ધ્યાન અહીંયા રાખજે અમાર બધું. ઉમિયા મંડળના પ્રમુખ મનીષાબેન 2 શબ્દો કહેવા માંગે છે. આવી જાઓ. આવી જાઓ. ખરેખર ગરમી લાગે છે, મને તો બહુ થાય છે. बोलिए श्री भागवत भगवान की जय. યાદ છે એનું ધ્યાન રાખજો. समस्त वैष्णवની જય શ્રી કૃષ્ણ. આજ આટલું સુંદર આયોજન હરેકના મુખેથી સાંભળવા મળે છે કે કેવું સરસ આયોજન છે. પણ ખરેખર વર્ષોની મહેનત, સદીઓની મહેનત એમ કહેવાય કે કંઈક જન્મના પુણ્યનું ભાથું ભેગું થયું હોય ને ત્યારે આવું સુંદર આયોજન થાય. અને આ આયોજન કરવા માટે ખરેખર હું તો સૌથી ભાગ્યશાળી મારા સાપુરના લોકોને માનીશ કે
આ મારવણિયા પરિવાર કે જે અહીંયા હૃદયથી વસે છે, જ્યારે એમનું શરીર બીજે કામ કરતું હોય, કોઈ કામ અર્થે બહાર છે, તો એ લોકોનું હૃદય તો હંમેશા શાહપુર માટે પ્રીતિ છે. તો એ એમની પ્રીતિ છે એટલે એનું જે પુણ્યનું ભાથું એમને ભેગું કરેલું છે ને, એ ભાથું એ ઠલવવા માટે અહીંયા આવ્યા છે. આજ હરખ તો અમને થાય છે કે અમારા મંડળના બહેનો, એ સિવાય બીજા બધા બહેનો, ગામના બધા ભાઈઓ કે આ પુણ્યના કાર્યમાં સૌને સહભાગી થવાનો મોકો આ ભાગવત ભગવાનના માધ્યમથી મારવણિયા પરિવારે અમને આપ્યો. સાચા ધન્યવાદ તો પરિવારને, ગામના સર્વે નાની અનામી લોકો તરફથી હું આપવા માંગુ છું. અને એક નાનકડી વિનંતી કે મારવણિયા પરિવારે આટલું સુંદર, ક્યારે પણ ન ગણી શકાય એવું અગણ્ય એવું આયોજન કરી અને બધાને પુણ્ય કમાવાનો મોકો આપ્યો છે. તો અમે અમારા મંડળ તરફથી એક નાનકડું સન્માન કરવા પરિવારનું માંગીએ છીએ. આપ લોકોનું એક નાનકડું સન્માન કરવા માંગીએ છીએ, તો આપ અમારું સન્માન સ્વીકારજો. અને આદિગુરુ શંકરાચાર્યએ બહુ સરસ કહ્યું છે કે માં ભાગીરથી ગંગા નું એક બૂંદ પણ જો માણસના જીવનમાં આવે, એના શરીરમાં આવે ને, તો એ માણસનું જીવન અને શરીર ધન્ય બની જાય છે. એવી રીતે જો આ ભાગવત ભગવાનની ભાગીરથીની 7 દિવસની જે ગંગા હોય છે, એમાંથી એક પણ વાત જો આ શ્રોતાગણોના જીવનમાં ઉતરી જશે તો એનું જીવન ધન્ય થઈ જશે. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ આભાર. બરોમિયા માતની શ્રી ગિરિરાજ ધરણ કી જય. યજમાન પરિવાર બધા આરતી માટે ઉપસ્થિત થશે. આપણે અહીંયા ભાગવત કથા વિરામ લે છે, આરતી થાય છે. આરતી બાદ કોઈને દર્શનની ઈચ્છા હોય મહેમાનોને તો દર્શન કરી શકો છો. પણ સાંજના કાર્યક્રમ પણ આપણે માળા પેરામણીનો મનોરથનો કાર્યક્રમ છે, કાન ગોપી લીલાનો કાર્યક્રમ પણ છે. સમસ્ત યજમાન પરિવાર એક મનસુખભાઈનું સન્માન કરવા ઈચ્છે છે. આ મનસુખભાઈનું સન્માન કરવા ઈચ્છે છે, એમ જ કહું છું. મનસુખભાઈ એટલે ઓલ ઇન વન ડિરેક્ટર આ જ્ઞાન યજ્ઞના. જે કયો એ મનસુખભાઈ કરે કામ. ખૂબ ખૂબ આભાર. સમસ્ત મારવાણિયા પરિવાર વતી શાસ્ત્રીજી મનસુખભાઈનું ખૂબ જ હૃદયપૂર્વક સન્માન કરે છે, રમણીકભાઈ કરે છે. ખૂબ ખૂબ આભાર. કૃષ્ણ સુદામાની જેમ મિત્રતા હતી એવી જ મિત્રતા મનસુખભાઈની અને યજમાન પરિવારની છે. અને મેં કીધું એમ આ યજ્ઞના ડિરેક્ટર પહેલે દિવસે મળ્યા ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી. જે પૂછો એનો જવાબ એની પાસે હોય જ. જેટલા વખાણ કરીએ એટલા ઓછા. ખૂબ ખૂબ આભાર, દરેક લોકોનો આભાર. અને અહીંયા એક વૈષ્ણવ પુષ્ટિ માર્ગી પાઠશાળા ચાલે છે, એના બાળકોને પણ સાંજના જ્યારે અહીંયા સમસ્ત કડવા પટેલ સમાજનું ભોજન છે એમાં ભોજન લેવાનું હાર્દિક નિમંત્રણ છે. યજમાન પરિવાર બધા આવી જાવ આરતી માટે. વિનાશાય દીપજ્યોતિ
नमोस्तुते। दीप ज्योति नमोस्तुते। आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। गले में वैजंती माला, गले में वैजंती माला। बजावे मुरली मधुर बाला, बजावे मुरली मधुर बाला। श्रवण में कुंडल जल काला, श्रवण में कुंडल जल काला। गगन सम अंग कांति काली, गगन समयंग कांति काली। राधिका चमक रही आली, राधिका चमक रही आली। लखन में टाढ़े वनमाली, लखन में तारे वनमाली। भमर सी अलग कस्तूरी तिलक, चंद्र सी झलक ललित सुध श्यामा प्यारी की, गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। राधे कनकया मोर मुकुट बिल से, कनकमय मोर मुकुट बिल से। देवता दर्शन को दर से, देवता दर्शन को दर से। गगन सो सुमन राशि बरसे, गगन सो सुमन राशि बरसे। बजे मीरचंग मधुर मृदंग, ग्वाली तीन संग अतुल रति गोप कुमारी की, गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। राधे हरि बोल। जहाँ से प्रकट भये गंगा, जहाँ से प्रकट भई गंगा। कलश कलिहारिणी गंगा, कलश कलिहारिणी गंगा। स्मरण ते होत मोह भंगा, स्मरण ते होत मोह भंगा। बसी शिव शीश जटा के बीच, हरे अध की बसी शिव शीश जटा के बीच, हरे अध की चरण सब श्री चंद्रमारी, गिरिधर कृष्ण मुरारी। आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, कर्पूर गौरव करुणावतारं संसार सारं मुदियन्त्रिहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तन्नोरिधर मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते यानि कानि च पापानि धर्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे
ભગવાનને આરતી આપી દેવાની. વંદનમ દેવાભિવંદનમ સર્વદેવતા વંદનમ. તમારે આરતી લઈ લેવાની. આત્મકલ્યાણ અર્થે આત્મવંદનમ. એક જ પ્રદક્ષિણા ફરવાની છે છેલ્લા દિવસની આજની. ઉપર આવવાનું, એક પ્રદક્ષિણા ફરવાની છે. પછી યજમાન પરિવાર એક બાજુ ઊભા રહી જશે. બધા એક એક પ્રદક્ષિણા ફરીને ઊભા રહી જજો. ત્યારબાદ કોઈ મહેમાનોને ભાગવત ભગવાનના દર્શન હોય તો દર્શન કરવાના અને ત્યારબાદ પોથયાત્રાની શરૂઆત કરવાની છે. આપણે થોડા ઝડપથી ચાલશું આગળ. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, 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 नंद के दुलारे आनंद 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 के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद 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 के दुलारे, नंद के दुलारे आनंद 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 के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, श्री कृष्ण चंद्र नंद के दुलारे। આવી જાઓ બધા. દરેક યજમાન પરિવાર પ્રદક્ષિણા ફરી અને 1 મિનિટ માટે ઊભા રહેશે અહીંયા. આપણા પુણ્યરૂપી જે જુવારા ઉગ્યા છે તે યજમાન હાથમાં રાખશે. રાખો હાથમાં. એક શ્લોક બોલવાનો છે, પછી ભગવાનને સમર્પિત કરી રાખો. તે શ્રીફળ રાખો. આપો અહીંયા પાછળથી ઉભા રહ્યો. બાકી બધા એકબીજા હાથ અડાડશે. હરિ ઓમ આદો દેવકી દેવ ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતના જીવિતાપહરણમ ગોવર્ધનોધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી સુતાપાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ ઓમ ભૂર્ભુસ્વા વાંગ્મય સ્વરૂપાય ભાગવતાય નમો નમઃ. ઉત્તર વદનાર્થકમ દાક્ષત પુષ્પાણિ ચ સમર્પયામિ. બોલવાનું છે મયાદ્ય યથા કાલમ યથા દેશમ યથા શક્તિ યદગ્રહમુખમ શ્રીમદ ભગવદ સ્વરૂપ ભાગવત
સપ્તાહ તેન કર્મ પરમેશ્વર પ્રિયંતા નમઃ. આપણું કર્મ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવાનું. શ્રી બાલકૃષ્ણલાલ કી જય, ભાગવતજી ભગવાન કી જય. બસ કોઈને 5 મિનિટમાં દર્શનની ઈચ્છા હોય તો આવીને ફટાફટ દર્શન કરી શકો છો. થોડી વાર માટે થોડી વાર યજમાન એક બાજુ ઉભા રહી જાવ. પદયાત્રા આપણે કરવાની છે તુરંત, પણ કોઈ મહેમાનોની ઈચ્છા હોય તો ઝડપથી આવી જાવ. ત્યારબાદ પદયાત્રા યજમાન પરિવારના ઘર સુધી જશે. આજનો દિવસ એટલે આપણા માટે કથાની પૂર્ણાવતિનો દિવસ છે, પણ સાંજના મનોરથનો પણ દિવસ છે. માળા પહેરામણી, મનોરથ અને રાતના કાન ગોપી નો ભવ્ય ઉત્સવ આ જ મંડપમાંથી આ જ જગ્યાએથી આપણે બધાએ માણવાનો છે. આ યજ્ઞના મુખ્ય યજમાન પરિવાર થોડી વાર માટે ઉપર હશે, બાકી બધા દર્શન કરીને આગળ ચાલશે.